નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ. આપ જોઈ રહ્યા છો જિજ્ઞા સાથે. આજે ચર્ચા કરીશું અંબાલાલભાઈ પટેલ સાથે. અંબાલાલ પટેલ જેઓ આગાહીના નિષ્ણાત છે અને તેમની આગાહીને ખૂબ જ સૂચક માનવામાં આવે છે. અખાત્રીજે પશ્ચિમ તરફ પવન ફૂંકાયો, ચોમાસું કેવું રહેશે તે અંગેની ચર્ચા કરીશું. ખેડૂતો માટે આ વર્ષ કેવું રહેશે તે અંગેની ચર્ચા કરીશું. આ ચોમાસામાં વરસાદ કેવો રહેશે તે અંગેની ચર્ચા અંબાલાલભાઈ પટેલ સાથે કરવામાં આવશે. કઈ તારીખથી વરસાદ આવશે, આ ચોમાસામાં વરસાદ કેવો રહેશે, અર્થતંત્ર પર કોરોનાની જે અસર થઈ છે, અર્થતંત્ર ફરી પાટા પર ક્યારે ચડશે તે અંગેની ચર્ચા કરીશું અંબાલાલ પટેલ સાથે. આગાહીના નિષ્ણાત અંબાલાલ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું. અંબાલાલભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ પર. આભાર આપનો. સાહેબ, કેવું રહેશે આ વખતનું ચોમાસું? આમ તો તમે ચોમાસાની આગાહી કરો છો અને આપની આગાહીને ખૂબ જ સૂચક માનવામાં આવે છે, તો આ વખતનું ચોમાસું કેવું રહેશે? ચોમાસા અંગે આપણે જોઈએ તો આ વખતના ચોમાસામાં સામાન્ય રીતે શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ સમ જતી હોય તો ચોમાસું સારું જાય એવી ધારણા રખાય છે, પરંતુ તેમાં વાયુનું પણ ઘણી અગત્યતા છે. આ અંગે આપણે હોળીનો પવન જોઈએ છીએ. ઉનાળામાં ઉનાળો પવન હોવો જોઈએ. સામાન્ય રીતે પશ્ચિમથી નૈઋત્યનો પવન હોય તો સારો. એ દ્રષ્ટિએ જોતા આ વખતે પશ્ચિમનો પવન વાયો હતો ખાતરીના દિવસે, ક્યારેક સામાન્ય દક્ષિણથી પશ્ચિમ, એટલે પશ્ચિમનો મુખ્યત્વે પવન હોવાથી આ વખતનું ચોમાસું સારું જવાની ધારણા છે. પરંતુ ચોમાસામાં ગરમી, ઈષ્ટ ગરમી પડવી જોઈએ, એટલે આ વખતના ઉનાળામાં સખ્ત ગરમી પડશે. રેકર્ડ બ્રેક ગરમી પડવાની શક્યતા છે. તારીખ 17 મે સુધીમાં તો રેકર્ડ બ્રેક ગરમી ગુજરાતમાં પડશે. કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 45-46 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય તો નવાઈ નહીં. એટલે આ વખતે ગરમીનું પ્રમાણ ભિન્ન ભાગોમાં વધુ રહેવાની શક્યતા છે, જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સખ્ત ગરમી પડશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સખ્ત ગરમી પડશે. જે ઈષ્ટ ગરમી ચોમાસા માટે લાભકારક છે, પરંતુ આ ગરમી ચોમાસામાં જો જળવાઈ રહે તો વાદળોનો વિખેરી પણ નાખે. એટલે હાલમાં તો ગરમી પડશે. ઉપરાંત બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની પણ શક્યતા છે. બિલકુલ. ખાસ તો અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે અને આવા સમયમાં ખેડૂતોને પણ પડતા પર પાટું જેવી સ્થિતિ થઈ છે, કારણ કે ઘણા બધા ખેડૂતોની હાલત દયનીય છે. શું લાગે છે આ અર્થતંત્ર પર કોરોનાની અસર જે થશે, અર્થતંત્ર ફરી પાટા પર ચડાવવા માટે શું કરવું પડશે અને કેટલો સમય લાગી શકે છે? અર્થતંત્ર પાટા પર ચડાવવાનું તો નિષ્ણાતો જ કહી શકે, પરંતુ ખેડૂતોની ભાષામાં કહી શકું તો ખેડૂતોની આ વખતની જે દયનીય જે સ્થિતિ છે, એમનો કેટલોક માલ જે છે એ બજારોની વ્યવસ્થાના કારણે અથવા તો જે માલવાહક ગાડી એક ઠેકાણેથી બીજા ઠેકાણે વહન ન કરી શકે તે કારણે જે ખેડૂતોના માલ ઘણો ખેતરમાં પડ્યો છે અને ખેડૂતોના માલમાં કોઈ લેવાલી પણ ઘણા ભાગમાં ઓછી છે. અને ખેડૂતોની જે માઠી દશા જે છે એ લગભગ તો અન્ય કોઈ વ્યાપારી વર્ગની હોય કે ન હોય, પણ ખેડૂતો તો બેહાલ જેવી સ્થિતિ ઘણી છે. જે સરકારે અથવા તો સત્તાધીશોએ આ બાબતે જોવાની જરૂર રહી, કારણ કે ખેડૂત એ જગતનો તાત છે અને ખેડૂત આટલું બધું મૂલ્ય પકવે છે. ખેડૂતનો ખેતી કેવી રીતે થાય એ તો ખેડૂતને જ ખબર છે, કારણ કે ખેડૂતના બધા સભ્યો અંદર જોતરાઈ જાય ત્યારે ખેતી થાય છે. તાપ, તડકો, ભૂખ વેઠે છે. ઘણી વખત મજૂરો મળતા નથી અને ખેતરમાં કેટલાક ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, આ બધી બાબતો તો હોય છે. પરંતુ તેમ છતાં અત્યારે ખેડૂત જે જગતનો તાત છે એ નિસહાય ઊભો છે. અર્થતંત્રમાં લોકડાઉનમાં ત્યારની સ્થિતિ અંગે કોઈ વિચારે તો ઘણું સારું રહે. બિલકુલ. વરસાદ ક્યારથી શરૂ થાય એવું લાગે છે અંબાલાલભાઈ? વરસાદની સ્થિતિ અંગે આપણે જોઈએ તો
વરસાદ તો આ વખતે ચોમાસામાં સારો રહેશે, પણ તે પૂર્વે કેટલાક ચિહ્નો જણાય છે. મેં આપને કહ્યું કે ઈસ્ટ ગરમી પડે, 2 તારીખ 17 સુધીમાં તો રેકર્ડ બ્રેક ગરમી પડવાની શક્યતા છે, એ જણાવ્યા. એટલે ગરમી પછી વરસાદ આવશે. તારીખ 5 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે. આ બધા ચોમાસાની ગતિવિધિના ચિહ્નો છે. એટલે જે દક્ષિણ ગોળાર્ધમાં આવતી ઠંડી બંગાળના ઉપસાગરમાં આવે, બંગાળનો ઉપસાગર ગરમ હોય છે, ત્યાં સામાન્ય વાવાઝોડા વધારે થતા હોય છે. એટલે 5મી મેથી દેશના પૂર્વ ભાગ ઉપર મ્યાનમારની ભાગોમાં વાવાઝોડું થવાની શક્યતા રહેશે. ત્યાર પછી તો ફ્રિકવન્ટ બંગાળના ઉપસાગરમાં જે વાવાઝોડા થશે, અને આ વાવાઝોડામાંથી કેટલીક વખત આંધી આવે તો વરસાદ થાય, એટલે ઘણી આંધીનું પ્રમાણ પણ વધવાની શક્યતા છે. 11 થી 17માં લગભગ જોરદાર આંધીઓ ગુજરાતમાં આવશે, અને આ આંધીના કારણે પણ વરસાદની સ્થિતિ સુધરતી જશે. કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તે સારું ગણાય છે. ત્યાર પછી રોહિણી નક્ષત્રમાં તારીખ 28 મેથી 7મી જૂન પહેલાં પણ આંધી અને વંટોળ સાથે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ આવી શકે તેવો છે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 7મી જૂનથી દરિયો ભારે તોફાની બને, અને આ દરિયો ભારે તોફાની બનતા હવામાન જરા જે દરિયાનું કરંટની વગેરે સાનુકૂળ થાય. 13-14મી જૂનમાં પણ દરિયો ભારે તોફાની થાય. એટલે આ અરસામાં ચોમાસું વરસાદ વહેલો છે, પરંતુ નિરંતર ચોમાસું થોડુંક મોડું રહેશે. એટલે ચોમાસાની ગતિવિધિ આપણે જોવા જઈએ તો આ વખતે ચોમાસામાં રોહિણીમાં પણ વરસાદ થવાની શક્યતા છે, વૃક્ષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે. તે પૂર્વે ચોમાસું ક્યારે કેરળ કાંઠે પહોંચશે તે અંગે જોઈએ તો 28 મેથી 31 મે સુધીમાં ચોમાસું કેરળ કાંઠે પહોંચવાની શક્યતા રહેલી છે. બિલકુલ. ખાસ તો વરસાદ ઘણી વખત આપણે ત્યાં ગયા વર્ષે પણ ખૂબ હાલત કફોડી સ્થિતિ હતી, ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક બિલકુલ જ વરસાદ નહોતો વરસ્યો. તો આ વખતે કેવું લાગે છે, સ્પેશિયલી ગુજરાત માટે શું વિચારણા આપની, શું વિચારો છો આપ? ગઈ વખતે અરબી સમુદ્ર થોડો વામ હતો, આ વખતે ક્વચિત અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર ન્યુટ્રલ રહેશે કે તેવી શક્યતા છે. એટલે આ વખતનો વરસાદ સારો, એટલે કે સામાન્ય વરસાદ રહી શકે તેવાની શક્યતા છે. અને આમ છતાં જે કોસ્ટલ એરિયા છે એ કોસ્ટલ એરિયામાં લગભગ 13-14 જૂનમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાવાની શક્યતા છે, તેના લીધે વાવાઝોડા પણ થવાની શક્યતા છે. એટલે આ વખતમાં ચોમાસું સારું રહેશે, પણ શરૂઆતના કેટલાક ભાગોમાં કોસ્ટલ એરિયામાં જરા ભારે વરસાદ થવાની શક્યતા છે. અમરેલીના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં, ગીરમાં ભારે વરસાદ થઈ શકે છે તેમ છે. જૂનાગઢના કેટલાક ભાગોમાં તો લગભગ 48 જેવો વરસાદ થવાની શક્યતા છે, કદાચ વધુ પણ વરસાદ થઈ શકે. એટલે કોસ્ટલ એરિયામાં આ વખતે વધારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. ખાસ તો કોરોનાનો જે સંકટ જોવા મળી રહ્યો છે અંબાલાલભાઈ, અને તમને શું લાગે છે કે કેટલો સમયની અંદર આ સૂચક માનવામાં આવી રહ્યું છે કે કેટલા સમયની અંદર આ પરિસ્થિતિની સામે આપણે પહોંચી વળીશું, ખાસ કરીને ખેડૂતો માટે પણ? કોરોના અંગે આપણે જોવા જઈએ તો કોરોના એ એક વાયરલ ડિસીઝ છે. આ વાયરલ ડિસીઝમાં એનું જે કલ્ચર છે એ અગત્યનું છે. કેટલાક જે દેશો જે ચીન, અમેરિકા કે ઈરાન, જેમાં વાયરોલોજી લેબ છે, તેમાંથી હેલ્ધી કલ્ચર ક્યાંથી ટ્રાન્સમિટ થાય છે, એક કલ્ચરમાંથી એક અન્ય કન્ટ્રીમાં અથવા તો એક લેબમાંથી બીજા લેબમાં હેલ્ધી કલ્ચર ટ્રાન્સફર થાય છે ને એ જોવાનું ગયું. કારણ કે વિષાણુજન્ય રોગો જે છે એ રોગો પ્રજ્ઞા અપરાધ છે. જે પ્રાચીન જે જણાવ્યું છે વેદોમાં કે જે મહામારી આવી પ્રાચીન વખતથી આવી છે, પ્લેગ પણ આવેલો છે. 1800 લગભગ સનથી 1907 સુધીમાં પ્લેગમાંથી લાખો માણસોના મૃત્યુ થયેલા છે. એટલે મહામારીમાં મૂળ તો કારણ હવામાન અંગે આપણે પ્રશ્ન કર્યો હોય તો જોઈએ તો પ્રદૂષિત વાયુ, પ્રદૂષિત જળ, પ્રદૂષિત દેશ અને પ્રદૂષિત કાળ, આનું દુષ્પરિણામ અમારે હોય તો થાય. પ્રદૂષિત વાયુ એટલે વાયુમાં કર્કશ વાયુ હોય, રેત અને ધુમાડાયુક્ત વાયુ હોય. ધૂમિલ વાયુ તો અત્યારે હાલ તો ધૂમિલ વાયુ ઓછો થઈ ગયો છે, કારણ કે લોકડાઉનથી વાતાવરણ શુદ્ધ થઈ ગઈ છે. પ્રદૂષિત જળ એટલે જળમાં ગંધ વગર, જળની ગંધ હોય, એનો વર્ણ ના હોય, એની
એનું કંઈક જ્યારે જે આપણે જેને જળ કહી શકીએ એવું હોઈ ન શકે. જળનું પાણી સુકાઈ ગયું હોય, એના પક્ષીઓ જળમાંથી ઉડી ગયા હોય અને આવું જે જળ છે એ જળ પ્રદૂષિત ગણવામાં આવે છે. ત્યાર પછી પ્રદૂષિત દેશ ગરમીની ઋતુમાં ઠંડી, ઠંડીની ઋતુમાં ગરમી. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવે છે. 2015-16માં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવ્યા હતા. એ વખતે સ્વાઇન ફ્લૂનો પણ વધારે ફેલાવો થયેલો હતો. એટલે જ્યારે પ્રદૂષિત દેશમાં જે વાયુ મોસમ વિકૃત થઈ જાય એ પ્રદૂષિત દેશના લક્ષણ છે. અને પ્રદૂષિત કાળમાં જે માણસોમાં શીલ, સદાચાર તેમજ આ બધી બાબતો જે છે એ બિલકુલ ભરી જાય. તેમાં કૂતરાને રડવાનો અવાજ આવે, ગીધ જેવા પક્ષીઓ વધે, મચ્છર, માખી, ઉંદર આવા પક્ષીઓનો પ્રકાર વધે, ઘણી વાર કૂતરા રડે, સરોવરના જળ સુકાઈ જાય. આવી બધી વસ્તુઓ હોય એટલે ટૂંકમાં પર્યાવરણ બગડે ત્યારે પ્રદૂષિત કાળના લક્ષણ ગણવામાં આવે છે. અને જ્યારે પ્રદૂષિત કાળના લક્ષણમાં પ્રાચીન મહામારીના યોગો અંગે જોઈએ તો પ્રદૂષિત કાળોમાં દેવ સત્વગુણ નાશ પામે છે અને દેવી ગુણો નાશ પામતા દેવ પણ તેને બચાવી ન શકે તેવું કહેવાય છે. એટલે જ્યારે પ્રદૂષિત કાળ હોય એટલે ત્યારે એ કાળમાં જ્યોતિષ કે જ્યોતિષના સિદ્ધાંતો કામ ન લાગી શકે. તેમાં તો દેવી કૃપા અથવા તો વિજ્ઞાન એ જે ભારતીય ચિંતન એ સંશ્લેષાત્મક છે. અને જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન છે એ વિશેષ અને વધુ વિજ્ઞાન માહિતી ધરાવે છે. એટલે આ બાબતમાં તો વિજ્ઞાન જ સર્વોપરી ગણી શકાય. કારણ કે વાયરલ જે ડિસીઝ જે છે એમાં વિષાણુજન્ય રોગો એ પ્રજ્ઞા અપરાધ છે. પછી પ્રજ્ઞા અપરાધ ચીને કર્યું હોય અથવા તો ગમે તે કર્યું હોય, જે વાયરોલોજી જે જૈવિક યુદ્ધો છે એ દેશમાંથી બંધ થાય. એક દેશમાંથી બીજા દેશમાં એને કોઈ મ્યુટેશન કહેવામાં આવે છે, સડન ચેન્જ ઇન જીન. તો આમાં જે વાયરલ લેબોરેટરીઓ છે એ સૌપ્રથમ તો વિશ્વ એક થઈ અને એને બંધ કરવામાં આવે. જો એનું કોઈ હેલ્થી કલ્ચર એક ઠેકાણેથી બીજા ઠેકાણે જાય છે કે નથી જતું એ પણ અગત્યનું છે. કારણ કે કલ્ચર વિના કોઈ વસ્તુ વધી શકે નહીં. આપણે કોરોના અંગે જોઈએ તો આજે મહામારીના પ્રાચીન યુગોનું વર્ણન કર્યું, પરંતુ જીવો જીવસ્ય ભોજનામ એટલે એક વાયરસના માટે બીજો એન્ટીવાયરસ કોઈ પેદા કરી શકે અને એ એન્ટીવાયરસનું પ્રમાણ વધી જાય તો આ વિષાણુ ઓછો થઈ શકે. એટલે એન્ટીવાયરસ શોધવાની હાલમાં વિજ્ઞાનીઓની જરૂર છે. કારણ કે ભારતીય ચિંતન એ જુદો પ્રકાર છે અને વિજ્ઞાન છે એ વિશ્લેષણ કરે છે, વિશ્લેષણાત્મક છે. એટલે આમાં તો વધુ વિજ્ઞાન જ કહી શકે. પરંતુ હાલમાં વિજ્ઞાન પણ લાચાર છે. અમેરિકા જેવો મહાન દેશ એ પણ અત્યારે હાલ લાચાર છે. એટલે આ બધી બાબતમાં જે જીવાણુ યુદ્ધ, જે જૈવિક યુદ્ધ મૂકનારા દેશો જે છે, જ્યાં જ્યાં જીવાણુ લેબોરેટરીઓ છે તેને નષ્ટ કરવા કૃત નિશ્ચય વિશ્વ થાય અને એમાં હેલ્ધી કલ્ચર એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય છે કે નહીં એ જોવાનું રહ્યું. કેવું કલ્ચર, ચીનનું વહાનનું કલ્ચર હોય તો કયા પ્રકારનું છે, જે આરબ કન્ટ્રીમાં અથવા કોઈ આમાં કોઈ જો આવી લેબોરેટરી હોય તો એનું કલ્ચર કયા પ્રકારનું છે, અથવા તો જે અન્ય ઠેકાણે લેબોરેટરી કલ્ચર કેવા પ્રકારનું છે અને એમાં કલ્ચરની આપલે કેમ થાય છે કે નહીં જોવાનું રહ્યું. મારું માનવું છે કે કલ્ચર લાવો ટાઈમ એક વાયરસ હોય તો ધીરે ધીરે નબળો પડી જતો હોય છે. પરંતુ એક લેબોરેટરીમાં તો કલ્ચર તો એને કોઈ હેલ્ધી કલ્ચરનું કદાચ આપલે થાય છે કે નહીં તે વૈજ્ઞાનિકોએ જોવાનું રહ્યું. અને આ લેબોરેટરીમાં આ જે કોરોના છે નવી જાતનો વાયરસ છે એને અત્યારે કોઈ સમજી શક્યું નથી. એને હવામાનમાંથી જે આપણે પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જે જણાવ્યું કે જે વાયુ મલિન હોય, વિકૃત મોસમ બદલાતી હોય, પરંતુ આમાં તો WHO જે નોમ છે એ જ ચાલી શકે. બિલકુલ. ખાસ તો અંબાલાલભાઈ, ગુજરાતના એવા કયા કયા જિલ્લા જેના પર ઈશ્વરની કૃપા રહેશે અને વરસાદ ત્યાં વધારે સારો નોંધાશે? ઈશ્વરની કૃપા જ આમાં અગત્યની છે. કારણ કે મહામારી છે. મહામારીમાં જો ભગવાન ધારે તો કયા જિલ્લા અથવા તો કયા હોટસ્પોટ એ ન કહેવાય શકાય. પરંતુ જે પ્રાચીનમાં આપણે જે મહામારીના યુગોમાં લખ્યું કે જે પરિહાર્ય દુષ્પાર્ય છે, જ્યારે ક્યાંક રોગ થતો હોય તો
એવા જ્યાં રોગ ના થાય એવા જગ્યા પર જવું જોઈએ. એટલે અત્યારે હાલ સરકારે ઘરમાં રહો, સુરક્ષિત રહો, એટલે બહુ વિચરણ ન કરો, વિચરણ પરિહાર્ય છે એ ઘણું યોગ્ય છે. એટલે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ્યાં ચાલવામાં આવશે ત્યાં રોગ હળવો થશે. બાકી આ વાયરલ રોગ જે છે એમાં આપણે જોવા જઈએ તો આ વિષાણુમાં એન્ટી વિષાણુ પેદા થાય. કારણ કે જૈવિક આપણે એગ્રીકલ્ચરની વાત કરીએ તો બાયોલોજીકલ જૈવિક ધારો કોઈ ટ્રાઇકોગ્રામમાં ટેલોનિસ નામની ભમરી બનાવે છે, કોઈ ટ્રાઇકોગ્રામમાં ટેલોનિસ ભમરીને એને પણ નાશ કરવા માટે બીજા જીવો આવતા હોય છે. એટલે વાયરલની અંદર કોઈ એન્ટીવાયરલ પેદા થાય, કોઈ એ એન્ટીવાયરલ કોઈ વૈજ્ઞાનિકો શોધી શકે તો આ સમગ્ર વાયરલ ધીરે ધીરે નાશ પામે. એવું કહેવું ઉચિત નથી કે ભગવાનની કૃપાથી કયા જિલ્લા સારા રહેશે, કયા જિલ્લા નહીં સારા રહે, પણ જેને કર્યું છે એને પ્રજ્ઞા અપરાધ કર્યો છે પ્રાચીન શાસન પ્રમાણે. અને આ પ્રજ્ઞા અપરાધનું પરિણામ આખા સમગ્ર વિશ્વે ભોગવવું પડે છે. એક દેશ બીજા દેશ માથે નાખે, પણ બધા પોતાની વાયરોલોજી લેબ જે છે એ લેબોમાંથી જૈવિક શસ્ત્રો, જૈવિક યુદ્ધમાંથી અથવા તો આવા જૈવિક પ્રકારના જે વિષાણુઓ કરવાનું જ બંધ કરી દે તેવું યુનેસ્કો મારફત કે WHO મારફત અથવા તો વિશ્વ સંગઠન એવો અનુરોધ કરે તો જ આ રોગ નાબૂદ થઈ શકે. બિલકુલ. ખાસ તો અંબાલાલભાઈ, ગયું વર્ષ બહુ જ ખરાબ થયું ખેડૂતો માટે. પહેલાં માવઠું આવ્યું, ત્યારબાદ તીડનો પ્રકોપ જોવા મળ્યો, હવે છેલ્લે કોરોના આવી ગયો. હવે જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે કોરોના આવી ગયો, તો મજૂરો પણ મળવા મુશ્કેલ થઈ ગયા અને ખેડૂત માટે પડતા પર પાટું જેવી અત્યારે સ્થિતિ થઈ રહી છે. ત્યારે શું કહેશો કે આવનારું વર્ષ જે છે, આ વર્ષ જે છે તે કઈ રીતનું રહેશે ખેડૂતો માટે? આવનારા વર્ષ અંગે તો વર્ષાગર ઘણા જાણે અજાણ્યા બળેનો અભ્યાસ કરવો પડે છે. આપણે અત્યારે હોળીના પવનો, શિયાળાના મોસમ પરથી ચોમાસા મોસમનો અભ્યાસ કર્યો, ઉનાળાના મોસમનો અભ્યાસ કર્યો, ગંગા જમુનાના મેદાનો વિસ્તારનો અભ્યાસ કર્યો. એટલે આવનાર ચોમાસાના ગર્ભમાં શું થાય છે એ તો જે તે વખતના વર્ષના ચિહ્નો ઉપરથી જ ખ્યાલ આવે. પરંતુ આ ચોમાસું સારું રહેશે. જ્યારે આ કોરોના જે છે એ અંગે આપણે વિશેષ પ્રકાશ પાડીએ તો કોરોના ધીરે ધીરે આવતા વર્ષ સુધી પણ ન ટકે અને એન્ટીવાયરલ વિષાણુ પેદા થાય. જેમ જૈવિક બાયોલોજીકલ એગ્રીકલ્ચરમાં જે બનાવવામાં આવે છે તેના જે એ પ્રકારના જંતુ પેદા થાય છે, એટલે એન્ટીવાયરલ પેદા કરવા માટે કૃત નિશ્ચયી વૈજ્ઞાનિકો અત્યારે હાજર પ્રયત્નો કરે. રસી તો જ્યારે શોધાયું હોય ત્યારે શોધાય, પણ એન્ટીવાયરલ શોધવાનું વૈજ્ઞાનિકોના મતે એ શોધી શકે તો સારું. કારણ કે આ જે વિષાણુ જે છે એ RNA ઉપર અસર કરે છે અને RNA ઉપર અસર કરતાં જે આપણી શરીરની માંસપેશીઓ વગેરે પર ઘણી અસર થાય છે. એટલે ખેડૂતો ખેતરમાં કામ કરે તો જોખમ, લોકોને એકબીજાને કંઈક કામ માટે હરવું ફરવું પડે તો એ માટે અર્થતંત્ર પાટા ઉપર ન રહી શકે. ખેડૂતો બેહાલ થાય, કામદારો બેહાલ થાય, આ બધી વસ્તુઓ બેહાલ થાય. એટલે પ્રથમ તો અર્થતંત્રને મજબૂત, ખેતીવાડી સારું હોય, એગ્રીકલ્ચર સારું આવે, પણ જ્યાં સુધી આ રોગ મુક્ત ન થવાય ત્યાં સુધી ઈશ્વર કૃપા ન ગણાય. ભગવાનને પ્રાર્થના કરે કે એન્ટીવાયરલ કોઈ વૈજ્ઞાનિકો શોધે અને આ ઘાતક વાયરલનો નાશ કરે. કારણ કે આવા વાયરલો બહુ આવેલા છે. MERS આવેલો છે, અગાઉમાં ફ્લૂ આવેલા છે, પણ પ્લેગ જેવી ભયાનક મહામારી આવી છે. એપિડેમિક યોગો હતા, આ તો પેન્ડેમિક જે રોગ છે અને આખા વર્લ્ડ વાઇડ રોગ છે. એટલે કોઈ કૃત નિશ્ચય થાય. હાલમાં તો એન્ટીવાયરલ જ શોધે, એન્ટી વિષાણુ. કારણ કે જીવો જીવસ્ય ભોજનમ, તો એટલે વિષાણુનો કોઈ એનું હશે ને, એનું પણ મારણ હશે ને. જ્યારે એટલે એ વિષાણુ માટે એન્ટીવાયરલ હોવા જ જોઈએ. અને એમ કરીને કૃત નિશ્ચય રહી ટૂંક સમયમાં વૈજ્ઞાનિકો શોધી એવા એન્ટીવાયરલોનો પ્રયોગ કરે તો આ બાબત સિદ્ધ થશે. ખેડૂતોના ભલા માટે છે, જગતના ભલા માટે છે અને સૌના ભલા માટે છે. હાલમાં તો જે લોકડાઉન જે છે આ વાયરલના માટે નહીં ફેલાવા માટે સરકારશ્રીનું એ જ ઘણું યોગ્ય છે. કારણ કે પ્રાચીન મહામારીના યુગોમાં પણ આ બાબતની પુષ્ટિ કરેલ છે. ખાસ તો અંબાલાલભાઈ, કેટલાક લોકો એવી ચર્ચા કરે છે કે કોરોનાની મહામારી પત્યા પછી ભારત વિશ્વમાં મહાસત્તા તરફ આગળ વધશે. શું કહેવું છે આપનું? ભારત મહાસત્તા તરીકે આગળ આવે તો સૌને ઇષ્ટ ગણાય.
આપના માટે હર્ષની બાબત છે, મારા માટે પણ હર્ષની બાબત છે. કારણ કે અત્યારે આપણે મહામારીમાંથી ક્યારે આગળ આવી શકીશું? કારણ કે આપણી ઇમ્યુનિટી મજબૂત છે, એટલે આપણામાં મરણનું પ્રમાણ ઓછું રહે અને ઇમ્યુનિટીમાં બીજું આપણે ઓછા સંસાધનોથી ટેવાયેલા છીએ, જ્યારે અન્ય લોકો ઓછા સંસાધન ટેવાયેલા નથી. એક વખત આપણે ગરમી ઠંડીમાંથી પણ ટેવાયેલા છીએ, એટલે ઓછી વસ્તુમાંથી ટેવાયેલા છીએ, એટલે આપણે આ વિશ્વમાં આગળ આવી શકીએ. પરંતુ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અથવા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણો દેશ જ સર્વોપરી આગળ આવે અને જે ભ્રષ્ટાચાર દેશમાં વ્યાપક છે એના બદલે વહેંચીને ખાવાનો સિદ્ધાંત આવે. જ્યાં સુધી વહેંચીને ખાવાનો સિદ્ધાંત નથી ત્યાં સુધી આ દેશ મહાસત્તા બની શકે નહીં. જે દેશની સંપત્તિ છે મોટા ભાગની એ અમુક સામાન્ય મુઠ્ઠીભર લોકોના હાથમાં રહી છે. એ મુઠ્ઠીભર લોકોના હાથમાં જ્યાં સુધી આવી સત્તા રહે છે ત્યાં સુધી ભારત મહાસત્તા બની શકે નહીં. ત્યાં એક ગરીબ વર્ગ મોટો ઊભો થાય અને એક અમીર વર્ગ ઊભો થાય, આ બંનેની ખાઈ પૂરવામાં આવશે તો ભારત મહાસત્તા બની શકશે. અંબાલાલભાઈ, ઘણા બધા દર્શકો આપણી સાથે જોડાયેલા છે, જાણવા માંગે છે કે કઈ તારીખથી ચોમાસું શરૂ થઈ જશે? આપની આગાહી શું કહી રહી છે? આપનું જ્યોતિષ શું કહી રહ્યું છે? ચોમાસું શરૂ થવા અંગે આપણે જોવા જઈએ તો આ વખતે થોડો વરસાદ વહેલો છે. અગાઉ તો જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં જે ગતિવિધિઓ છે 5મી તારીખે શરૂ થઈ શકે, જે જબરજસ્ત હોટ છે. આપણે જે પ્રકાશ તો સખત ગરમી ઉપર પાડ્યો છે, એ સખત ગરમીથી લોકોએ બચવું જોઈએ, કોરોના માટે બચવું જોઈએ, પાણી વધારે પીવું જોઈએ. કારણ કે 14 કે 15, 17 મે સુધીમાં તો 45, 46 કે 47 ડિગ્રી ગરમી આવશે અને આ ગરમી પછી વાવાઝોડા આવશે. આ વાવાઝોડા આવે એટલે વરસાદ વહેલો આવશે. 11 થી 17 કૃતિકા નક્ષત્રમાં વરસાદ આવશે. 28 મેથી લગભગ 5-6 જૂન પહેલા રોહિણી નક્ષત્રમાં વરસાદ આવશે અને શરૂઆતમાં વરસાદ વહેલો વૃક્ષેપ નક્ષત્રમાં આવશે અને પછી જુલાઈમાં સારો વરસાદ પડશે. જી, એટલે 28 મે થી સારા ચોમાસાની આપણે આગાહી જોઈ શકીએ. 28 મે થી સારા ચોમાસા નહીં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય. ત્યારથી સમુદ્રમાં વાવાઝોડાનો વધે. 7મી જૂન પછી સમુદ્રમાં કરંટ આવે અને વાવાઝોડા વધે. 12મી, 13મી ને 14મી જૂને પણ જે વાવાઝોડા વધે સમુદ્રમાં, અને સમુદ્ર વહેલો હોય જરૂરી છે. એટલે આ સમુદ્રમાં જે ગતિવિધિઓ છે એ વહેલી શરૂ થશે, જેના કારણે વરસાદ વહેલો આવશે. પણ તે વહેલો વરસાદ આવ્યા પછી નિરંતર ચોમાસું લગભગ ન ગણી શકાય. સારું ચોમાસું જુલાઈમાં ગણી શકાય. શરૂઆતમાં જો વાવણી થાય અને વચ્ચે વરસાદ ખેંચાય નહીં તે જોવું રહ્યું. જી, આભાર અંબાલાલજી, આપ અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ આપનો ધન્યવાદ. આભાર આપનો, થેન્ક યુ. તો અંબાલાલ પટેલ સાથે ચર્ચા કરવામાં આવી. આ વખતનું ચોમાસું કઈ પ્રકારનું રહેશે? હવામાન ખાતા દ્વારા તો મધ્યમ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે ચોમાસું, પણ અંબાલાલભાઈ જે રીતે આગાહી કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે કે સારું ચોમાસું રહેશે. ખેડૂતો માટે બહુ ચિંતા લેવા જેવું આ ચોમાસું નહીં રહે. બુલેટિન અહીં સમાપ્ત.